મારા ભાઈની છોકરી હિંચકામાંથી પડી ગયેલી તો માથામાં ખાડો થઈ ગયો હતો. ખાડો થઈ ગયો તો માથામાં પાણી ભરાઈ ગયેલું. તો હું દવાખાને ગયો. ડૉક્ટરે કીધું રિપોર્ટ કરાવવા પડશે. રિપોર્ટ કરાયા તો ડૉક્ટર કે ઇન્જેક્શન મારીને પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે. તો મેં તમારી ચાલીને આવવાની માનતા રાખી અને તમારા અહીંયા દર્શન કરવાની માનતા રાખી. તો એને પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું. તો અત્યારે એને કશું જ નથી, પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડોય પુરાઈ ગયો. ખાલી માં તમારું નામ લેવાથી મને બહુ ફરક પડી ગયો. મેં તમારા નામ હાલતે ચાલતે હું તમને યાદ કરતી હતી ને દવાખાનામાં જેવું ગઈ ને, માં તું જ હચાવજે ને, તું જ કરજે માં, હું આવીશ તારા દર્શન કરવા. મેં 5 રવિવાર ભર્યા હતા, ખાલી એ 5 રવિવારમાં જ હું આવું કર્યું હતું. પણ એને બીજા ત્રીજા એટલે 2 વાર લઈ ગઈ ને તો ડૉક્ટરને કીધું કે હવે સારું થઈ ગયું.